પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આજે 8મા પ્રકરણના પ્રશ્નો જોવાના છે. તો આની અંદરથી 3 માર્કના 2 સવાલ અને 1 માર્કનો નકશો, 7 માર્કનું પ્રશ્ન જે આખું પ્રકરણ બને છે. તો મિત્રો ચાલો બધા લાઈક કરી નાખો વિડીયોને, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો. અને આપણે 8મા પ્રકરણના આઈએમપી પ્રશ્નો જોવાના છે આજે. તો તમારે મને કહેવાનું છે કે પહેલામાં કાળી જમીન જો હોય તો એની સામે અહીંયા કયા રાજ્યની અંદર આપણે એ નકશો પૂરવાનો હોય. તમારા માટે એક સરળતા એ છે કે અમે નકશામાં રાજ્યના નામ રાખ્યા છે. તમારે પ્લેન આવશે તો તમને અત્યારે પ્રેક્ટિસ કરી હોય ને તો ખબર પડી જાય કે કયું રાજ્ય ક્યાં છે. તો ચાલો યાદ કરો અને મને જવાબ આપો કે કાળી જમીન જે છે એ ક્યાં હોય છે. તો જેનો જવાબ આવશે એને આપણે તાળીઓથી ગડગડાવીશું અને નકશા પૂર્તિની શરૂઆત કરીએ છીએ. અને રાજ્યના નામમાં કાળી જમીન, તમે નકશો યાદ કરશો તો ક્યાંક કાળી જમીન હશે, ક્યાંક કાંપની જમીન હશે, તમારે એના વિશે કહેવાનું છે. જો તમે એસએસ ની અંદર આ પ્રકરણ વાંચ્યું છે, ધોરણ 10 ની ટેક્સ્ટ બુકની વાત આપણે કરીએ તો આની અંદર સંપૂર્ણ મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક જેવા રાજ્યોના નામ લખ્યા છે. તો જ્યારે પણ તમને એમ કે કાળી જમીન ક્યાં છે તો તમારે જે છે એ આવી રીતે કાળી જમીન દર્શાવવા મહારાષ્ટ્રની અંદર દર્શાવી દેવાનું રહેશે. બરાબર? તો અહીંયા તમે આવી રીતે મહારાષ્ટ્ર દર્શાવશો. એના પછી તમને એમ કીધું છે કે પશ્ચિમ મધ્યપ્રદેશ, તો તમે આવી રીતે આમ મોટો વિસ્તાર પણ લઈ શકો. કારણ કે આ પશ્ચિમનો આ ભાગ જે છે, નીચેનો ભાગ દક્ષિણની બાજુમાં, આ પશ્ચિમ ગુજરાતની તરફનું, ત્યાં પણ તમે દર્શાવી શકો અને નકશા પૂર્તિ કરી શકો. ગુજરાતમાં સુરત સાઈડ તમે દર્શાવી શકો. બરાબર? ખાસ તમારે જો પૂછવું હોય તો સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક. તો અહીંયા આંધ્રપ્રદેશ છે તો અહીંયા પણ જે છે એ કાળી જમીન જોવા મળે છે. લાવાયુક્ત જમીન હોય છે. અને આપણે જે ભણ્યા હતા કે ભાઈ કપાસની કાળી જમીન, તો તમારે જો અહીંયા ગુજરાતમાં દર્શાવવું હોય તો તમને ખબર હોય છે કે દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ આ એરિયો છે, ત્યાં પણ એ જમીન આવેલી છે. તો મેં અહીંયા ચોકડી દ્વારા કાળી જમીન જે છે એ દર્શાવી અને તમે પણ એ રીતે દર્શાવી શકો. પછી જોઈએ તો રાતી જમીન અથવા તો લાલ જમીન છે. તો ચાલો બીજામાં જવાબ આપો, બીજું લખો અને એની સામે તમારો જવાબ લખો અને એ બંને ભેગી ભાઈ તાળીઓ હમણાં તમારા માટે પાડી દઈએ. તો જેણે પણ મહારાષ્ટ્ર કીધું છે ખૂબ સરસ. બાકીનાનું જોઈ લઈએ આપણે. હિતેશ, વંશિકાબેન, તમામ લોકો ચાલો રાતી જમીન જે છે એમાં જવાબ જોઈએ મારે. બીજું લખજો ભાઈ સામે, મને ખબર નહીં પડે. અહીંયા 2 પ્રશ્નો છે ને તમારે બીજું લખવાનું છે ને એની સામેનો જવાબ હશે એ હું પહેલા બોલીશ. બાકીના કિંજલબેન, હિતેશભાઈ જવાબ આપવાનું શરૂ કરી દીધું છે. ઘણા બાબુભાઈ તમિલનાડુ કહે છે, કિંજલબેન રાજસ્થાન કહે છે, સર કાલે મારે એસએસ નું પેપર છે. ઓકે અશ્વિન, બેસ્ટ ઓફ લક. બલોચ ગેમિંગ કહે છે કે બીજામાં રાજસ્થાન આવે. પછી કહે છે કિશોરભાઈ એમ કહે છે કે બીજામાં રાજસ્થાન આવે. તો જે લોકોએ તમિલનાડુ કીધું છે એ લોકો ઝારખંડ કહે છે. તો અહીંયા રાતી જમીન જ્યારે તમે રિવાઇઝ કરશો ટેક્સ્ટ બુકની અંદરથી તો એની અંદર તમે જોશો કે એની અંદર એમ કીધું છે કે તમિલનાડુથી લઈ અને બુંદેલખંડ સુધીનો વિસ્તાર એ રાતી જમીન ધરાવે છે. તો અહીંયા તમે જોવા જાઓ ને તો તમિલનાડુ ક્યાં છે? અહીંયા. અને અહીંથી એક પટ્ટો આવી રીતે આમ જાય છે જે રાતી જમીન દર્શાવે છે. તો ઉત્તર પ્રદેશમાં બુંદેલખંડ આવેલું છે. ત્યાંથી લઈને આખો પટ્ટો જે છે એ રાતી જમીનનો છે. પણ તમને તમિલનાડુ કીધું છે તો અહીંયા તમે તમિલનાડુ દર્શાવી શકો. હું બીજા કલરથી તમને દેખાય એવી રીતે અહીંયા બીજું કરી નાખું છું. અને આ તમિલનાડુનો વિસ્તાર છે એને તમે આમ રાઉન્ડ સર્કલથી દર્શાવી શકો. બરાબર ને? તો જોયા આપણે 2 પ્રશ્નો અને એની અંદર તમે, અને બધા પૂછાય એવું જરૂરી નથી. કાળી જમીન, રાતી જમીન પૂછાયેલી છે. બરાબર? તો એ પહેલા રાખી છે તો એ જ કરી નાખો. પછી બધી જમીનમાંથી બહુ અઘરી નહીં પૂછે તમને, જેની અંદર ટેક્સ્ટ બુકમાં પણ સ્પેસિફિક સ્થળના નામ ન આપ્યા હોય. તો આ યાદ રાખશો. ચાલો, ખૂબ મજા પડી હશે. તમને કેવું લાગ્યું? હવે આપણે જે છીએ બીજા પેજ તરફ જઈ રહ્યા છીએ. પણ પેલા 25 લોકો લાઈવ છે, 15 લાइक છે, 10 लोग हमारे साथ जो नाइंसाफी कर रहे हैं उन्हें हम गुजारिश करेंगे कि आप लाइक करिए. અને સમાજની અંદર આપણે હવે આગળ બીજા પેજ તરફ જઈએ એ પહેલા સમત્વ વિશે માહિતી આપવી છે. ભાવનગરની એક 11-12 સાયન્સની સ્કૂલ કે જે જી મેન્સ અને નીટની ચરણબદ્ધ તૈયારી કરાવે છે અને એમનું રિઝલ્ટ તમે અહીંયા જોઈ શકો છો. સ્કોલરશિપની માહિતી તમને મળી જશે, સ્કૂલ વિશે તમને માહિતી મળી જશે, સ્કૂલના શેડ્યુલ વિશે, એ ગ્રુપ, બી ગ્રુપ, સાયન્સ ક્ષેત્રમાં કારકિર્દીના કયા ઓપ્શન છે, તમામ માહિતી તમને સ્કૂલ તરફથી મળશે. એના માટે તમારે ડિસ્ક્રિપ્શનની એક લિંક પર તમારે ફોર્મ ભરવું પડશે. બરાબર ને? તો એક પીડીએફ મળશે અને પીડીએફના આધારે તમે જે છે
એ માહિતી મેળવી શકશો જો તમારે ધોરણ 10 પછી 11-12 સાયન્સ કરવું છે. તો એના માટે ફક્ત તમે અત્યારે પીડીએફ ડાઉનલોડ કરી લો અને પછી માહિતી તમને આપોઆપ મળી જશે. હવે આપણે આગળ વધીએ છીએ નવા પ્રશ્નપત્ર તરફ. પણ એની પહેલા 25 લોકો લાઈવ છે તો 25 લાઈક કરી નાખે. પછી આપણે પહેલા 2 સવાલોનું વાંચન અને એના જવાબો શરૂ કરીશું. બરાબર ને? ચાલો, કાલે મારે એસએસ નું પેપર છે. ઓકે, વિજ્ઞાનનું બોર્ડનું સોલ્યુશન આપો. ઓકે, ચાલો. તો આ સવાલના જવાબો 28 લોકો લાઈવ થયા છે તો લાઈક કરી નાખો. અને પહેલો સવાલ નવા પેજ ઉપર તમે જોઈ શકો છો કે કાપની જમીન અને લેટેરાઇટ જમીન. તો તમારે મને કહેવાનું છે કે ત્રીજામાં શું જવાબ આવે. નકશા પૂર્તિ કરવાની છે અને તેની અંદર જવાબ જે છે એ જોઈએ. તો ચાલો કોમેન્ટ કરો. સામાજિક વિજ્ઞાન પેપર સોલ્યુશનની વિડીયો બનાવો ને સર. ઓકે, એસકે હિતેશ કહે છે તાપે. ચાલો જવાબ આપો. એક્સાઇટેડ તમે કેમ નથી? આજે તમારે નકશો પૂરવાનો છે, એની અંદર તમારે જવાબ આપવાના છે. ત્રીજામાં યુપી કહે છે. ચાલો, પહેલું જવાબ જે છે એ મળે છે. એના પછી જે છે તે મહારાષ્ટ્ર જવાબ મળે છે. કિંજલબેન મહારાષ્ટ્ર કહે છે. કિશોર કહે છે પંજાબ. હિતેશ કહે છે તાપે. આ તાપે શું છે? ચાલો, રોનક કહે છે પંજાબ. બાકીના લોકો શું કહે છે? એક વખત જવાબ તમે આપો એટલે આપણે જોઈએ કે કોના કોના જવાબો જે છે એ સાચા પડે છે કે ખોટા પડે છે. કે પછી ભાઈ અઘરું થઈ ગયું. તો નકશા પૂર્તિમાં તમારા રાજ્યોનું નામ યાદ રાખવાના હોય છે. તો રાજ્યના નામ યાદ હશે તો તમને ખબર પડી જશે. અને તમને ખબર નથી તો કાપની જમીનની અંદર તમને રાજ્યોના નામ નહીં પણ તમને સ્થળનું નામ કીધું છે. ઉત્તરનું મેદાન કીધું છે. તો ઉત્તરના મેદાનમાં કયા કયા રાજ્યો આવેલા છે એ તમને ખબર હશે તો તમને જવાબ આવશે. ચોથામાં ભાઈ અબ્દુલ તો કર્ણાટકમાં આંટા મારે છે. ચાલો, મેં તો એક હિન્ટ પણ આપી દીધી કે ભાઈ ઉત્તરનું મેદાન જે છે એ જે રાજ્યમાં છે ત્યાં જવાબ આવે. ચાલો, કોનો જવાબ આવે છે પાર્થભાઈ? तापी नदी के है. तापी तो नदी નું નામ છે. हितेश भाई कुछ तो गलती हो रही है आपसे. और ये लोग जो चुप है 25 लोग वो जवाब जो नहीं दे रहे हैं उनके बारे में भी सोचना पड़ेगा. सर पेंटेड ની ગિફ્ટ ક્યારે આવશે? હા, તમે ફોન ઉપર ઇન્ક્વાયરી કરી શકો છો બેન. ચાલો, ત્રીજામ પંજાબ. હાલો, વંશિકાબેન ને ખબર પડી ગઈ છે. રોનક ને પંજાબ ખબર પડી. કિંજલ પડિયાર કેમ મહારાષ્ટ્ર કહે છે. ચાલો, અહીંયા જોઈ શકો છો તમે મહારાષ્ટ્ર તો સંપૂર્ણ મહારાષ્ટ્રની અંદર તો કાળી જમીન આવેલી હોય છે બેન. ચાલો, યુપી. તો અહીંયા તમે જુઓ ઉત્તરના મેદાનમાં પંજાબ, હરિયાણા, નવી દિલ્હી અને ઉત્તરનો આખો આ પ્રદેશ છે તે જાણીતો છે. તો તમારે આની અંદર તમે આવી રીતે પ્લસની નિશાની કરી અને આ પ્રદેશને કાપની જમીન તરીકે ઓળખાવી શકો. જ્યાં ડાંગરની ખેતી થાય છે. સંપૂર્ણ પુષ્કળ પોષક તત્વો વાળી જમીન છે અને ત્યાં એ જોવા મળે છે. તો તમારે યાદ રાખવાનું છે. એના પછી આવે છે લેટેરાઇટ જમીન. તો ચાલો, ચોથામાં જવાબ શું આવે છે જોઈએ. કોનો જવાબ સાચો પડે છે? ચોથાની અંદર જવાબ આપો. ચાલો, 21 લોકો લાઈવ છે. ત્રીજાની અંદર ઉત્તર પ્રદેશ, પંજાબ, ખૂબ સરસ. હરિયાણા પણ આવી શકે તેની અંદર. ચાલો, ચોથાની અંદર તમારો જવાબ જે છે એ કોમેન્ટ કરો અને એ સાથે આપણે આગળ વધીશું ચોથા પ્રશ્ન તરફ. ચાલો, હું તમારો જુસ્સો વધારવા માટે એક શેર કહીશ कि कौन कहता है कि आसमान में सुराग हो नहीं सकता. कौन कहता है कि आसमान में सुराग हो नहीं सकता. एक पत्थर तो तबीयत से उछालो यारो. तो एक पत्थर मारो भाई. કોમેન્ટ કરો તમે. તમારો જવાબ પથ્થર હોવો જોઈએ. બરાબર કે આસમાન નહીં તે ફાડી નાખે એમાં સુરાગ કરી નાખે. તો ચાલો, કોનો જવાબ છે? ચોથાની અંદર જવાબ જે છે એ જોઈએ આપણે કે લેટેરાઇટ જમીન એ ક્યાં આવેલી છે નકશા પૂર્તિની અંદર. ચાલો, તમારી કોમેન્ટ વાંચું છું. કોમેન્ટ કરો બધા. તો મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પંજાબ. વંશિકાબેન ચોથામાં કર્ણાટક કહે છે. કિંજલબેન કર્ણાટક કહે છે. ડેવિલ કહે છે. ડેવિલ એડિટર મહારાષ્ટ્ર કહે છે. તો લેટેરાઇટ જમીન જે છે એના માટે તમારે હમણાં હું તમને શોર્ટકટ કી આપી દઉં છું અને એ સાથે તમને કોઈ દિવસ ભૂલાશે નહીં. જો તમને લેટેરાઇટ જમીન પૂછી લીધી તો એની અંદર ચોથામાં કર્ણાટક. ખૂબ સરસ. તો હંમેશા યાદ રાખો મહારાષ્ટ્રના નીચેના વિસ્તારથી આ વિસ્તાર જેને આપણે પશ્ચિમ ઘાટ તરીકે પણ ઓળખીએ છીએ ત્યાં જે જમીન આવેલી છે તે જમીન છે એ લેટેરાઇટ પ્રકારની છે. તો
તો એની અંદર ગોવાથી લઈને કર્ણાટક અને થોડો ભાગ કેરળનો પણ આવી જાય છે. તો તમે નકશા પૂર્તિમાં ટેક્સ્ટબુકમાં જોશો ને તો તમને આ વિસ્તાર જ આપેલો છે. તો તમારે આવી રીતે બે વિસ્તાર બતાવવા પડે. ઉત્તર પ્રદેશ નો આવે, ગોવા આવે. ખૂબ સરસ. જસબીર ચૌધરી, હેલો. કેમ ભાઈ મોડો ભાઈ તું? હેલો, સ્વાગત છે બધાનું જે નવા આવ્યા છે. ચાલો, તો આ વાત થઈ આ બે પ્રશ્નોની અને તમને જવાબ આવડે છે એ જાણીને ખૂબ આનંદ થયો. 4 પ્રશ્નો થઈ ગયા. પાર્થભાઈ તાળી નથી પડી, એક વખત તાળી પાડજો બધા માટે એટલે બધા જાગી જાય. બરાબર ને? તો જો ખૂબ સરસ ભાઈ, તમારો નકશા પૂર્તિની અંદર પણ ખૂબ સારું એવું પ્રભુત્વ છે. તમારી હાથોટી છે તમારા માટે અને તાળીઓ પાડીએ છીએ. બરાબર ને? તો ચાલો, પંજાબ ને બધું આવે છે. આગળ વધીએ તો રણ પ્રકારની જમીન છે. લેટેરાઇટ ફરીથી રિપીટ થાય છે. લેટેરાઇટ તો હું પાછી તમને અહીંયા કરી દઉં ને. આ લેટેરાઇટ તો અહીંયા જે જમીન છે જેને આપણે પશ્ચિમ ઘાટની જમીન કહીએ છીએ, 3 રાજ્યોમાં એનો વિસ્તાર છે. આ જમીન થઈ ગઈ લેટેરાઇટની. તો રણની એક રહી. તો આ પેજની અંદર ભાઈ 25 લાઈક અને સાચો જવાબ બંને જોઈએ આપણે. ચાલો, 22 લાઈક છે, હું 25 લાઈક અને એક સાચો જવાબ વિચારું છું. બલોચ ગેમિંગ ઓકે, સોરી સર કે છે. ઝાલા જગદીપસિંહ કે મજામાં, ઓકે. ચાલો, 5માની અંદર રાજસ્થાન કચ્છ. રાજસ્થાન કચ્છ 2 જવાબ મળે છે. કોણ કોણ છે પાર્થભાઈ જુઓ તો. 5માની અંદર પહેલો જવાબ કોના પર? કિંજલબેન તરફથી મળે છે. પછીનો જવાબ છે ઈ હા પ્રણવ, અબ્દુલ, લીલાબેન રાજસ્થાન કહે છે. ખૂબ સરસ. હિતેશ કહે છે રાજસ્થાન. ખૂબ સરસ. ચાલો, રાજસ્થાન, હરિયાણા, દક્ષિણ પંજાબ. ખૂબ સરસ. આ ભાઈ બુક ખોલીને બેઠા છે બધા. જોઈએ તો લાગે છે કે બુક ખોલીને બેઠા છે, એટલું વ્યવસ્થિત વાંચી લીધું છે. પાર્થભાઈ ખૂબ સરસ. બધા માટે તાળીઓ પાડો. જેણે જેણે કીધું છે કે રાજસ્થાન ત્યાં રણ પ્રકારની જમીન આવેલી છે, એ સાથે તે દક્ષિણ પંજાબ અને થોડો હરિયાણાનો વિસ્તાર અને ગુજરાતનો વિસ્તાર જે છે એ રણ પ્રકારની જમીનમાં એનો સમાવેશ થાય છે. તો ટેક્સ્ટબુક પ્રમાણે ગુજરાત, રાજસ્થાન અને દક્ષિણ પંજાબની અંદર જે રણ પ્રકારની જમીન આવે છે તે જોવા મળે છે. તો ચાલો એક વખત જોરદાર તાળીઓ પાડો. 30 લોકો લાઈવ છે, 23 લાઈક થઈ છે. તાળીઓ પાડો સાહેબ. બધાનો જવાબ છે એ અત્રે સાચો પડે છે. તો જેણે જેણે આ પ્રકારે જવાબ આપ્યા છે નકશા પૂર્તિની અંદર એને વાંધો આવવાનો નથી. ભાઈ 2 લાઈક ઘટે છે અને लाइकों का सिलसिला जो है वो रुक सा गया है, तो थम सा गया है. ऐसा क्यों हो रहा है? तो हूँ कहवाय सिस्टम फाड़ दो और एक बार लाइक है वो 25 पे पहुंचा दो, फिर हम आगे बढ़ने वाले हैं. આવનારી એક્ઝામ, ઘણા બધા ટેન્શન, ઘણા બધા વિષયો, તમારે ફક્ત ને ફક્ત મનોબળ ઉપર કાબુ મેળવવાનો છે. ક્યાંય પણ તમને એવી વસ્તુ આવે કે જે તમને ડિસ્ટ્રેક્ટ આસાનીથી કરે છે, એનાથી અંતર બનાવો અને ફક્ત એક્ઝામના રિલેટેડ વિચારો કે સઘળું સારું થશે. સૌ મહેનત ઉપર આધાર રાખો, વિશ્વાસ રાખો, કારણ કે એના સિવાય સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. બરાબર ને? તો ચાલો, લાઇકની સંખ્યા જે 23 પહોંચાડી છે તમે, ત્યાંથી હવે 25 પર લઈ જવાના એક શું કહેવાય ગુજારિશ સાથે હું નવા પેજ ઉપર તમને લઈ જાઉં છું, જ્યાં તમારે અંતિમ 2 નકશાના પ્રશ્નો જે છે, એક છે જંગલ પ્રકારની જમીન અને બીજું છે દલદલ કે પીટ પ્રકારની જમીન. એમાંથી તમને 8 જ છે ભાઈ, જમીનના પ્રકાર અને જમીનના પ્રકારોમાંથી મહત્વના. કાળી, કાપની, રણની, આ તો આઈએમપી જ છે. એ સાથે જંગલ અને દલદલ પૂછવી તમને હેરાન કરવા તો એ 2 પૂછી લે. બરાબર ને? તો ચાલો, 7માની અંદર જે છે એ જવાબ આપો. અને 7મું જે લખે, અયુબ કહે છે હેલો. ઓકે, હેલો ભાઈ. અશ્વિન 5મામાં કહી દીધું તે હવે સર ક્યાં સ્ટાન્ડર્ડ નું છે. સંજનાબેન રાવળ, રીડ ધ ડિસ્ક્રિપ્શન. બરાબર ને? બરાબર ને? ચલીએ, 7માની અંદર જેનો જવાબ આવે એને આપણે વાંચીશું. ચાલો, કોણ છે? અમરીન કહે છે આસામ. એના પછી છે સુદર્શન કહે છે આંધ્રપ્રદેશ. એના પછી છે હિમાચલ, હિમાલય કહે છે. હા, જંગલ પ્રકારની જમીન જે છે એની અંદર કોનો સમાવેશ થાય છે? તો ધ્યાનથી જુઓ, જંગલ પ્રકારની જમીન જે છે એ ઉચ્ચ પ્રદેશોમાં આવશે.
જ્યાં ખૂબ વધારે વરસાદ થતો હોય. તો 7માની અંદર જે જવાબ મળે છે તેની અંદર આંધ્રપ્રદેશ આવ્યું. વોટ સ્ટાન્ડર્ડ? હા, સ્ટાન્ડર્ડ 10 સોશિયલ સાયન્સ. હિમાલયા, લીલાબેન કહે છે હિમાલય, હા બરાબર છે. મધ્ય હિમાલયના તરાઈના જંગલો, ખૂબ સરસ વંશિકાબેન. પૃથ્વ પટેલ કહે છે હિમાલય શંકુન્દ્રમ જંગલ, ખૂબ સરસ. જો આવી રીતે યાદ હોવું જોઈએ, પણ નકશાની અંદર એવું કંઈ લખેલું નહીં હોય. તમે આસામથી લઈ અને હિમાલય સુધીના વિસ્તારને, એટલે કે પૂર્વ ઘાટ જે છે ને અહીંથી તમિલનાડુથી શરૂ થઈ અને છે ને આસામ સુધી પહોંચે છે. તો ત્યાં જે જંગલ વિસ્તાર આવેલો છે ત્યાં એ જવાબ લખી શકો. પણ ખાસ તમારે પેલી પ્રાયોરિટી આપવાની છે હિમાચલ પ્રદેશને. તો ત્યાંના જે ઊંચાઈ ઉપર આવેલા શંકુન્દ્રમ જંગલો છે તેને લખી શકો. એના પછી આસામના કેટલાક પર્વતીય વિસ્તારોની અંદર, અને પૂર્વ ઘાટ જે છે ઓડિશાથી શરૂ થઈ અને તમિલનાડુ સુધીનો, એને પણ ગણાવી શકો. તો આ વિસ્તાર આટલો છે એ તમારી ટેક્સ્ટબુકમાં દર્શાવેલો છે કે જ્યાં જંગલ પ્રકારની જમીન આવેલી છે. તો આ રીતે ખૂબ સરસ. અને આ લોકો માટે તાળીઓ પાડો પાર્થભાઈ, જેણે આવી રીતે સ્પેસિફિક આન્સર આપ્યો કે ઉત્તરાખંડથી લઈ અને હિમાલય સુધી ખૂબ સરસ. અને તમારી જે તૈયારી છે આપણે એપ્રિશિએશન કરીએ છીએ. દિલડા મોકલતા રહો તમે આવી જ રીતે. અને હિમાચલ પ્રદેશ જે છે એની અંદર સમાવેશ થતો હોય છે. નેક્સ્ટ અને અંતિમ પ્રશ્ન. આ પ્રશ્ન પૂરા થયા પછી આપણે ફક્ત ને ફક્ત આ પ્રશ્નમાંથી પૂછાતા 3 માર્કના 2 સવાલોની ચર્ચા કરવાની છે વિભાગ સી માટે. રોનક કહે છે ઓડિશા, ગેમિંગ ઝોન ઓડિશા, પશ્ચિમ બંગાળ. ખૂબ સરસ. તો આનો જવાબ તો સ્પષ્ટ છે. એની અંદર કીધું છે કે પશ્ચિમ બંગાળ, ઓડિશા અને સાથે તામિલનાડુ. તો તમે તામિલનાડુ અથવા તો ઓડિશાને જે છે એ દર્શાવી શકો. પશ્ચિમ બંગાળને પણ પ્રાયોરિટી આપી શકાય. તો આ રહ્યું પશ્ચિમ બંગાળ. હું અહીંયા સર્કલ કરી નાખું છું. મેં આની પહેલા પ્લસ કર્યું હતું. એના પછી છે તામિલનાડુ અને એના પછી છે ઓડિશા. તો ઓડિશાની અંદર પણ એ વિસ્તારને દર્શાવી શકાય. તો આવી રીતે તમે નકશા પૂર્તિ કરી શકો. અને ખૂબ સરસ રીતે તમે જવાબ આપ્યા. તમારા માટે ફરી એક વખત જોરદાર તાળીઓ પાડે છે પાર્થભાઈ. અને આ સાથે નકશા પૂર્તિ અહીંયા પૂરી કરીએ છીએ. રાજ્યોના નામ ખાસ યાદ હોવા જોઈએ. આવેલી છે એક વખત તમને લાગે ને પૂરો નકશો લેવાનો, રાજ્યોના નામ લખી નાખો એટલે તમને ખબર રહે કે ઉત્તરમાં આ છે, દક્ષિણમાં આટલા રાજ્યો છે અને પૂર્વ અને પશ્ચિમ. ખાસ કરીને તમને પૂર્વોત્તરના રાજ્યોમાં તકલીફ પડી શકે છે. તો એ તમે જોઈ શકો છો અહીંયા મેઘાલય, ત્રિપુરા, એનું સ્થાન જે છે એ યાદ રાખી લેવું. બરાબર ને? તો ચાલો આગળ વધીએ છીએ અને એ સાથે ટટડા. બરાબર. હવે જે શરૂ થાય છે તે આઈએમપી પ્રશ્નોની વણઝાર છે. અને તેની અંદર પહેલો જ પ્રશ્ન આપણને આઈએમપી સ્વરૂપે મળે છે. કપાસની કાળી જમીન કરી જ નાખવાનો પૂછાયેલો છે, પૂછાઈ શકે છે. અને આ સવાલ કેવી રીતે લખવો એનું અહીંયા આખો એક્ઝામ્પલ આપી દીધેલું છે. કયા કયા કેમિકલ્સ એમાં હોય છે, કપાસના ભેજ ગ્રહણ શક્તિ એની સારી હોય છે, મહારાષ્ટ્રની અંદર ક્યાં ક્યાં આવેલી છે એના વિશે આપણે વાત કરી. તો અહીંયા આખો જવાબ જે છે એ સિલેબસ પ્રમાણે આપી દીધો છે. તો હું થોડોક એક બાજુ છું, કારણ કે તમારે સ્ક્રીનશોટ લેવો હોય તમે લઈ લો. અને તમારે એના પોઈન્ટ જે છે આ રીતે 3 માર્ક્સ છે. તો તમારે 6 થી 8 મુદ્દા લખો તો અતિ ઉત્તમ. બરાબર. 6 મુદ્દા મિનિમમ લખવાની પ્રયત્ન કરવાનો, એટલે માર્ક્સની સંખ્યા જે છે એ વધતી રહે અને તમારે વાંધો ન આવે. તો અડદના પાકથી લઈને લોહ તત્વ વધારે છે, કેલ્શિયમ વધારે છે, મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે. આ તમામ સવાલ જે છે એ મુદ્દા જે છે એ તમે સમજા દશો. ફક્ત રિવિઝન કરવાનું બાકી છે. કેટલા ટકા હિસ્સો છે? તો કે 15% હિસ્સો કાળી જમીન ધરાવે છે. તો આ રહ્યો એ સવાલનો જવાબ. જોઈએ પછીનો સવાલ. એ પહેલા સમત્વની માહિતી મેળવી લઈએ. સમત્વ એકેડમી ભાવનગરની એક સંસ્થા કે જ્યાં 11-12 સાયન્સમાં તમારે અભ્યાસ કરવો હોય તો માહિતી માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. એ લિંક ઉપરથી તમે 11-12 સાયન્સ કરવા માટે સમત્વની સરખામણી પોતાની સ્કૂલ સાથે કરી શકો અથવા તો બીજી સ્કૂલ સાથે પણ કરી શકો. અને તમે જોઈ શકો કે ભાઈ ક્યાં જવું છે એમ. બરાબર ને? તો જેને 11-12 સાયન્સ કરવું છે એ એક વખત ડિસ્ક્રિપ્શનની લિંક ઉપર જાય અને PDF ડાઉનલોડ કરે. જોઈએ પછીનો સવાલ જે પૂછાયેલો છે. તમને ભાઈ 2 રીતે પ્રશ્ન પૂછી શકે. એક તો અઘરું, એક મધ્યમ અને એક સહેલું. આવું લાગતું હોય બધાને. તૈયારી જેની હોય ને એ પછી આ 3 માંથી કોક એક પેપર કહે. પણ જો હું આ પેપરની વાત કરું ને તો તમને હેલું પૂછવું હોય ને તો આવા 3 સવાલ પૂછાય. એની અંદર તમારે 3 વ્યાખ્યા લખવાની હોય. ફક્ત ડેફિનેશન અને ડેફિનેશન લખ્યા પછી તમારે જવાબ આપવાનો થાય. પણ જો તમને મધ્યમ પૂછવું છે
તો રિપીટ કરી શકે ક્વેશ્ચન, કાળી જમીન અથવા કાપની જમીન જેવા સવાલ કરી છે. અઘરું પૂછવું હોય તો ભાઈ તમને એવો સવાલ પણ પૂછે કે જે આજ સુધી પૂછાયો ન હોય, તમને એમ લાગે કે આ ન પૂછાય એમ. બરાબર, તો આ 3 સંભાવનાઓ ઉપર આપણે કામ કરવાનું હોય. તો એ 3 સંભાવનાઓ કીધી. અહીંયા 3 વ્યાખ્યાઓ કીધી હતી કે ભાઈ રાષ્ટ્રીય સંસાધન કોને કહેવાય, તો દેશની સંપત્તિ હોય, સરકારની માલિકીની હોય એને રાષ્ટ્રીય સંસાધન કહેવાય. એના પછી છે લેટેરાઇટ જમીન. તો લેટેરાઇટ જમીન કોને કહેવાય, ભાઈ આયર્ન ઓક્સાઇડના કારણે એનો રંગ લાલ હોય તો એને લેટેરાઇટ જમીન કહેવાય, ઓછી ફળદ્રુપ હોય. તો બરાબર ને. તો ચાલો, મને લાગે છે કે તમને બહુ ઊંઘ આવી જાય છે ભાઈ. તો ઊંઘવાનું નથી, બોર્ડની એક્ઝામ છે અને લાઇકની જે સંખ્યા છે એ 3 ઘટે છે. 3 કરે આ પેજ પૂરું થાય, આ સવાલ સમજાવી દો ત્યાં સુધીમાં 3 લાઇક જે છે એ થઈ જવી જોઈએ. અને તમને મજા આવે છે કે નહીં, આ શું કે તમે બધા જાગો છો તો વાઈ લખો. ચાલો, જાગો છો તો વાઈ લખો, દિલડા મોકલો. ચાલો, ખાલી ખાલી લાગે છે. ચાલો, હિતેશ કંઈક લખીને ડિલીટ કરી નાખ્યું. અયુબ બલોચ, થેન્ક યુ ભાઈ. ચાલો, બાકીના શું કરે છે, એસકે, અબ્દુલ, હિતેશ. ચાલો, લાઇકની સંખ્યા વધી ગઈ છે, ખૂબ ખૂબ આભાર. 1 ઘટે છે, 30 લાઇક કરી નાખો ત્યાં સુધી હું સમજાવી દઉં. બરાબર ને. પછી તમને જો હેલું પૂછવું હોય ને ભાઈ તો આવા સવાલ પૂછ. તો વ્યાખ્યાઓ જે કાંઈ છે એ કરી નાખો. હું આને એમપી કહું છું. આવા સવાલો તમને પૂછવાની સંભાવના વધી જાય. 3 માર્કની અંદર 3 માર્કના 1 માર્કના 3 પ્રશ્નો. બરાબર ને. ચાલો, બધા એક્સ ને વાય ને યસ ને બધું લખવા મળ્યા છે. હાલો, વાંધો નહીં, જાગો તો છો. બરાબર ને. ચાલો, પછીનો પ્રશ્ન જોઈએ. સંસાધન એટલે શું ભાઈ? સંસાધનની વ્યાખ્યા, ઉપયોગો કરવાના. પછી શક્તિ સંસાધન, ખોરાક તરીકે અને કાચા માલ તરીકે. તો આપણે એ જોયું હતું, તો અહીંયા તમે જોઈ શકો છો એના વિશે માહિતી આપેલી છે. આવી રીતે સવાલ લખવાનો થાય. બરાબર ને. તો ચાલો, આ થયો સવાલ. પૂછાઈ શકે છે તો કરી નાખવાનો છે. મેં 3 આઈએમપી લખ્યા છે, 2 પ્રશ્નો પૂછવાના છે, 3 માર્કના. 3 માર્કનો સવાલ છે. બરાબર ને. તો આ સવાલ લખવાનો થાય. એના પછી જોઈએ ભૂમિ સંરક્ષણ. પૂછાયેલો છે, પૂછાઈ શકે. ભૂમિ સંરક્ષણ ને ભૂમિ ધોવાણ 2 માંથી એક તો હશે જ. બરાબર, 2 સવાલો છે. હવે જનરલ ઓપ્શન છે એટલે આપણે સંભાવનાઓ જે છે એની ઉપર કામ કરવાનું થાય. સર, પેપર સેટ ના પૈસા લીધા છે. હાય અબ્બાસ સર વગર મજા નથી આવતી. એટલે ભાઈ અબ્બાસ સર વગર તો અમને મજા નથી આવતી, તો તમને તો ક્યાંથી આવે. બરાબર ને. તો થઈ જશે ભાઈ. પણ આપણે અત્યારે આઈએમપી પ્રશ્નોનું લિસ્ટ કરીએ છીએ તો એની ઉપર શું કહેવાય એ ધ્યાન આપવું જોઈએ. બરાબર ને. બાકી સાહેબ હોય તો આમ બધું શરૂ હોય એ શું કે એક્સાઇટેડમેન્ટ. તો એ એક્સાઇટમેન્ટ જે છે એની ઉપર. હા, ચાલો, આ પ્રશ્ન જોઈ લીધો સંરક્ષણની અંદર અને એ ખાસ મહત્વનો છે. ચાલો, પછીનો પ્રશ્ન તરફ જઈએ. જમીન નિર્માણની પ્રક્રિયા ભાઈ પૂછાઈ શકે. તો આ સવાલ પણ તમારે કરી નાખવાનો છે. આ પ્રશ્ન ભાઈ પૂછાઈ શકે છે. જમીન નિર્માણની અંદર કોનો ફાળો છે? તો એની અંદર હ્યુમસ, જૈવીય તત્વો, બરાબર ને, માતૃ ખડકનું ખવાણ થઈને જમીનનું નિર્માણ થતું હોય છે. અને એની અંદર સૌથી વધારે મહત્વનો ફાળો કોઈ ધરાવે તો આબોહવા ધરાવે. આ તમામ પ્રાથમિક મુદ્દાઓ આપણે ભણ્યા હતા અને એના આધારે જવાબ તમારે લખવાનો થાય. તમારે મુદ્દા આવી રીતે લખવાના છે. બરાબર ને. તો ચાલો, એના મુદ્દા થોડાક વધી ગયા અને તમે એની અંદર એક મુદ્દાની અંદર પ્રકારો પણ લખી શકો. તો અહીંયા પ્રકાર તમને 8 આપી દીધા છે. તો આવી રીતે થઈ જાય. રંગ, આબોહવા, માતૃખડક, કણની રચના, આ તમામ વસ્તુનો એના ઉપર આધાર રાખે છે. તો ચાલો, એની પછીના મેં તમને નહોતું કીધું સહેલો પ્રશ્ન પૂછવો હોય ને તો તમને આવી રીતે પ્રશ્ન પૂછી શકે. તો એની અંદર તમને આવી રીતે સવાલોના જવાબ, પારિભાષિક શબ્દો પૂછી શકે. તમારે એનું ઉદાહરણ લખવાના. તો 3 માર્કમાં આવા હેલા સવાલો પણ પૂછી શકે છે. આગળ વધીએ. એના પછી સંસાધનનું સંરક્ષણ કરવું એટલે સંસાધનોની વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. તો ચાલો, જેણે ભાઈ આ સવાલ પણ કરવા જેવો ખરો. આ આઈએમપી સવાલ છે. સંસાધનનું સંરક્ષણ એટલા માટે કરવાનું છે કારણ કે આવનારી પેઢીને પણ આપણે શીખવવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સંસાધનોનો કરકસર પર ઉપયોગ નહીં કરીએ તે ખૂટી જશે અને એ નવા સંસાધનો બને નહીં ત્યાં સુધી આ સંસાધનો નહીં હોય તો આવનારી પેઢી જે છે એને મુશ્કેલી થશે. તો મર્યાદિત છે ભાઈ કુદરતી સંસાધન, માનવીની જરૂરિયાત અમર્યાદિત છે અને ભવિષ્ય માટે એને બચાવી રાખવા પડશે. તો આવી રીતે તમે સવાલનો જવાબ લખી શકો છો. ડન છે. જોઈએ એના પછી રાતી જમીન પૂછાયેલો છે. આ પણ કરી નાખજો. રાતી જમીન, કાળી જમીન અને કાંપની જમીન 3 તો કરી જ નાખવી. બરાબર, 3 માંથી 1 જમીન તો હશે જ. અને સાથે જમીનનું ધોવાણના અટકાવવાના અને જો શું કહેવાય જમીનના નિર્માણ,
આ 5 સવાલ થયા, એના પછી રાતી જમીન તો ગણાય જ ગઈ. તો ચાલો આ પ્રશ્ન જે છે એ અહીંયા આવી રીતે જોઈ શકો છો કે ફેરિક ઓક્સાઇડની હાજરીના કારણે લાલ રંગ જોવા મળે, એને રાતી જમીન કહેવાય. 19% ક્ષેત્રફળ ધરાવે અને એ અહીંયા દેખાય બસ, બરાબર ને. તો એના પછી જોઈએ તો રણ પ્રકારની જમીન, આ પણ કરી શકાય. બધું જે કરે છે એને ખબર જ છે કે આખું ચેપ્ટર કરવા જ જેવું છે, પણ આ સવાલને આપણે આઈએમપીમાં ગણતા નથી. આમાંથી તમને નકશો પૂછાઈ શકે. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. એના પછી જોઈએ સમત્વની, મેં તમને માહિતી આપી છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે અને લિંક તમે ફોલો કરી શકો છો. પર્વતીય જમીન કોને કહેવાય, આ પણ એક મહત્વનો સવાલ. આ સવાલમાંથી તમને પૂછાય એવું મને આ સવાલ નાનો લાગે છે 3 માર્ક્સ માટે. બસ તો આટલા સવાલ હતા મિત્રો. જોઈ લઈએ કયા કયા સવાલો આઈએમપી ગણ્યા હતા આપણે. પહેલો સવાલ આપણે જે જોયો હતો તે હતો રાતી જમીન. એના પછી જે આપણે જોયો તે સંસાધનનું કરકસરપૂર્વક ઉપયોગ. એના પછી આપણે જે સવાલ જોયો તે હતો જમીનનું નિર્માણ. 3 થયા. એના પછી જે છે એ ભૂમિ સંરક્ષણ. 4 સવાલ થયા. એના પછી જે છે સંસાધન એટલે શું એ 5 પ્રશ્નો. એના પછી આપણે જોયું હતું પારિભાષિક શબ્દોની અંદર ડેફિનેશન, એ 6 સવાલ થયા. અને એક સવાલ જે છે એ પહેલો હતો આપણે એ પણ જોયો હતો. તો બસ 6 સવાલો જે છે એ તમે કરશો તો તમને આસાની રહેશે. એ સવાલમાંથી કોઈ પણ 2 સવાલ 3 માર્ક્સની અંદર વિભાગ સી માં પૂછાઈ શકે છે. Painted Painless Learning.